સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. હું છું નિલેશ ને આ છે આપણા બધા ભાઈબંધો આરસીબી ના ચાહકો. આપણે બધા આરસીબી ના ચાહકો છીએ. ખાલી દીપકભાઈ આપણે ખબર નથી કે એના ચાહક છે એ આપણને ત્યાં સ્ટેડિયમ પર ખબર પડશે. ને ધ્રુવભાઈ પણ લગભગ ગુજરાતને સપોર્ટ કરશે. તો આજે છે આપણે ગુજરાત વર્સસ આરસીબી ની મેચ. અમે બધા તૈયાર થઈ ગયા છીએ આરસીબી અને વિરાટ કોહલીના ક્રેઝી ફેન. તો હવે આપણે જઈશું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તરફ. તો કલ્પેશભાઈ લિફ્ટ બોલાવી લ્યો આપણી. ભલે તો સ્પેશિયલ વિરાટ કોહલી લેવા માટે આવે છે લિફ્ટમાં. હવે આપણે રિક્ષા મળી ગઈ છે. અહીંયાથી આપણે મેટ્રો સ્ટેશન તરફ જવાનું પ્રયાસ છે. જે નજદીકનું મેટ્રો સ્ટેશન હોય એ બધા ભાઈબંધોની હાલત એવી છે. અહીંયા જોઈ શકો છો તમે. કારણ કે અમે બધા પૈસામાં એટલા ખર્ચી નાખ્યા છે કે હવે રિક્ષામાં બે રિક્ષા કરવાના ભાડાના પૈસા નથી અમારી પાસે. બધા ભાઈબંધો આપણે મેટ્રોમાં બેસી ગયા છીએ. બધી બાજુ આરસીબી ના નારા. આપણને રોહિત શર્માના ફેન મળી ગયા છે તો આપણે એમનાથી હાથ મિલાવશું. વિરાટ રોકોની જોડી મળી ગઈ છે અહીંયા મેટ્રોમાં. ને આજે હિટમેન રોહિત શર્માનું બર્થડે પણ છે. આ લોકો સ્ટેડિયમની તરફ જાય છે. જોઈ શકો છો માહોલ. આરસીબીનો ક્રેઝ જોઈ શકો છો. પાછળ રહી ગયા છે બિચારા. ધ્રુવભાઈ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરશે આજે. જય જય ગરવી ગુજરાતના નારાથી ગુજરાત ટાઇટન્સ. દીપકભાઈ, જિગ્નેશભાઈ કેમેરામાં જુઓ. અને બધા ભાઈબંધો ફસાઈ ગયા છે. ને મેટ્રોનો દરવાજો બંધ થઈ ગયો તો પાછળ ખુલી ગયો. શું થયું ખબર નહીં. લોડ ઘણો વધી ગયો છે. મેટ્રોમાં લોડ ઘણું વધી ગયો છે કારણ કે આરસીબી ના ચાહકો જોઈ લો તમે. ચારે સાઈડ આરસીબી ના ચાહકો જ છે. કોહલી ભક્તો આવી ગયા બધા. આરસીબી 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 आरसीबी आरसीबी मेरे भारत का बच्चा बच्चा आरसीबी आरसीबी बोलेगा. આપણે સ્ટેડિયમ તરફ ભીડ જોઈ શકો છો તમે કેટલી છે. બધા આરસીબી ના ચાહકો છે અહીંયા. આરસીબી ના ઝંડાઓ લહેરાય. હા, ઓનલી આરસીબી. તમને કોઈ પણ ગુજરાતના તો 10% હશે, 90% બધા આરસીબી વાળા જ છે. આરસીબી વાળા મોજમાં આવી ગયા છે. સર વેચે છે. ઘણો સ્ટોક એમનો હાલ્યો ગયો છે. ઘણા નારાઓ કરે છે આરસીબીના. કારણ કે આરસીબીના ચાહકો જ અહીંયા એટલા આવી ગયા છે ને તમે જોઈ લો ચારે બાજુ. ધ્રુવભાઈ પહેલી વાર જોઈને બધું જઈ ગયા છે બધા. ઓનલી આરસીબી. આ મોટું ફ્લેગ આપણને જોઈએ છે. ઓન કે પોછા કરતા કેટલે હોય. આપણે બધા અહીંયા ગેટ નંબર 2 પાસે પહોંચી આવ્યા છીએ. અત્યારે ભીડ કંઈક આવી છે. આપણે સ્ટેડિયમની નજદીક પહોંચી ગયા છીએ ને સ્ટેડિયમના દૃશ્યો કંઈક આવા છે ને પબ્લિક તો તમે જોઈ જ શકો છો કેટલી છે. કેમેરામેન આપણને મળી ગયા છે. આ કેમેરાથી શૂટિંગ કરે છે કેમેરામેન. ને અહીંયા એક ફોટો પાડવાનું અમારું એક હતું સપનું. એ પૂરું કરવું છે આપણને. એક ફોટો અહીંયા થઈ જાય. શું કહ્યું એમ ટિકિટ લેવાનો ફાયદો બધું ખાલી પડ્યો છે અમારા માટે સ્પેશિયલ. કારણ કે અમે એમ ટિકિટ લીધી છે. સેવ નેચર. એમ ટિકિટનો મતલબ એ છે કે સેવ નેચર, કાગળ બચાવો. સ્ટેડિયમમાં ફાઇનલી આપણી એન્ટ્રી થઈ ગઈ છે ને આ સ્ટેડિયમની પહેલી ઝલક જોઈ શકો છો. બધી બાજુ ઘણી પબ્લિક. આટલી પબ્લિક હું પોતે પહેલી વાર જોઉં છું. બહુ જ
આપણા ભાઈબંધો પણ આગળ જાય છે ધીમે ધીમે. જિગ્નેશભાઈ, કેવું મહેસૂસ થાય છે તમને પહેલી વાર જો આવ્યા છો? બહુ જ મજા આવે છે, બધું નવું નવું લાગે છે. તમે પણ જરૂર આવજો એકવાર. હા, અહીંયા પબ્લિક ઘણી છે આજે. મોજ આવી ગઈ છે. ઓહો, આહા, જન્નતમાં આવી ગયા આપણને એવું લાગે છે. આહા, મારી આંખો જોઈને હેરાન થઈ ગઈ. આ શું જોઈ લીધું મેં? ફાઇનલી સ્ટેડિયમ પર પહોંચી આવ્યા છીએ ને આ દર્શય જોઈને મારી આંખો તો પાંડ્યા ને ત્યાં બધા ગુજરાતના છે. આપણી તો ટીમ ડેવિડ ડાંકો અમારો. દિનેશ કાર્તિક હવે ટોસનો સમય થઈ ગયો છે અને બંને કેપ્ટન આવી ગયા છીએ. જોઈ શકો છો તમે, ઝૂમ કરીને બતાવીએ. Rajat Patidar, RCB. You've got Iqbal Siddiqui, the match referee, and you've got Vikas Sharma, the toss ref. Vikas will take the point, hand it over to Iqbal. Who in turn will give it to the home captain, Shubman Gill. And she goes. Okay. હવે ગિલભાઈ ગુજરાત ટાઇટન્સ ટોસ જીતી ગયા છે. હવે ટોસ થઈ ગયું છે અને ગુજરાત ટોસ જીતી ગઈ છે અને પહેલે બોલિંગ કરશે ગુજરાત ને આપણને આરસીબીની બેટિંગ જોવા મળશે. તો એ બહુ જ સારું કામ થઈ ગયું છે. ને અમારી સીટ જોઈ લો તમે ખાલી. સામેનો વ્યૂ જોઈ લો તમે ખાલી. અહીંયા પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે. મારો ગલો અત્યારથી જ બેસી ગયું છે. હજી તો મેચ શરૂ પણ નથી થઈ. નાનો છોકરો અને તેમના પિતાજી વિરાટ કોહલીનો ટી શર્ટ પહેરીને બહુ જ મોજ કરી રહ્યા છે સ્ટેડિયમ ઉપર. જોઈ શકો છો તમે, ઝૂમ કરીને બતાવું તમને. પણ ઝંડો ગુજરાત ટાઇટન્સનો લહેરાવી રહ્યા છે ને ટી શર્ટ પહેર્યો છે વિરાટ કોહલીનો. ખબર નથી પડતી કોને સપોર્ટ કરે છે. આપણી સામે જોઈ શકો છો તમે, વિરાટ કોહલી આવી ગયા છે. પહેલી વાર વિરાટ કોહલીને આપણે જોઈએ છીએ. કોહલી પગલું. વિરાટ કોહલીને જોવા માટે બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે, જોઈ શકો છો. ને આપણા કલ્પેશભાઈ S24 અલ્ટ્રાથી વિરાટ કોહલીને આપણને બાજુમાં બતાવશે. કલ્પેશભાઈ ઝૂમ કરો. વિરાટ કોહલીને નજીકથી જોઈ લ્યો S24 અલ્ટ્રાથી. કોહલી કોહલી 5 બોલમાં 5 ચોક્કા નાખી દીધા કોહલીએ. જોઈ શકો છો તમે, આવું ક્યારેક જોયું નહીં હોય. એક વિકેટ આરસીબીને હાલી ગઈ છે. હવે પડીકલ આવી ગયા છે. દેવદત્ત પડીકલ ધોઈ નાખશે એ પણ વિરાટ કોહલી ભેગા રહીને. કોહલી આઉટ થઈ ગયું છે. બહુ જ દુઃખદ થઈ ગયું યાર. કોહલી આઉટ થઈ ગયું. બહુ જ દુઃખદ થાય છે મને. આટલો દૂરથી આવ્યા હતા મેચ
જોવા માટે. વિરાટ કોહલી આઉટ થઈ ગયા. એ પહેલો સીએટ સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ શરૂ થઈ ગયું છે અને આરસીબીના રન છે આપણા 59 પર 2 6 ઓવરમાં. સારા રન છે પણ 2 વિકેટ ખોટી હાલી ગઈ છે. સ્ટેડિયમનો માહોલ તો તમે જોયું છે ખાલી. કિંગફિશર બર્ડ કેમ્પ, જેનાથી આપણે લાઈવ મેચ જોઈ ટીવીમાં. બીજા ઘણા બધા કેમેરામેન છે, તમને બતાવશું. રજત પાટીદાર ઓન સ્ટ્રાઇક. ભાઈ બંધો, રજત પાટીદારની વિકેટ હાલી ગઈ. જીતેશ શર્મા ઓન સ્ટ્રાઇક. પહેલા બોલમાં જ ડિફેન્ડ કર્યો. આરસીબીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. 80 રન ઉપર 4 વિકેટ હાલ્યા ગયા છે અને ટીમ ડેવિડ આવી ગયા છે. 20 છક્કા ચોક્કાથી 200થી વધુ રન કરી આપે તો સારું. જોઈએ શું થાય છે. ટીમ ડેવિડ સ્ટ્રાઇક ઉપર. ડેવિડની પણ વિકેટ ચાલી ગઈ. આરસીબીનો સ્કોર 91 પર 5. હાલત બહુ જ ખરાબ. કૃણાલ પાંડે આવ્યા છે, હવે શું કરે છે જોઈએ. બહુ જ યાર દુઃખદ લાગે છે અમને. તો અમે આવ્યા છીએ મેચ જોવા માટે, આરસીબીની આવી હાલત. ઉપર વિકેટ જાય છે આરસીબીની, બહુ જ દુઃખદ વાત છે તો. ને હવે આરસીબીના 96 પર 6 વિકેટ હાલી ગઈ છે. હવે શું કરશું, બહુ જ દુઃખી હાથમાં થઈ ગયા છીએ અમે. કમલેશભાઈ, આરસીબીની તો ટાટા બાય બાય. બાકી છે અને બોલિંગ બાકી છે. જોઈએ શું કરશે આરસીબી, ડિપેન્ડ કરશે કે નહીં કરે. રન ઘણા ઊંચા થયા છે હજી. આગળ જોઈએ કેટલા થાય છે. સિબિયન મોહમ્મદ સિરાજ જોઈ શકો છો. એક જ ઘણું છે ભાઈ. છવ્વીસ પર 7 14 ઓવરમાં 180 કરે તો સારું. એ એક સારા ટોટલ હોઈ શકે અહીંયા આ મેદાન ઉપર. આજે આરસીબીનો દિવસ બહુ જ ખરાબ છે. મને પણ દુઃખ થાય છે. આ સ્કોર બોર્ડ જોઈ લ્યો તમે. રોમારિયો સેફર્ટ પણ આઉટ થઈ ગયો. 126 પર 8 ઓલ આઉટ થઈ જશે આરસીબી. શું કરીએ યાર, બહુ દુઃખ થાય છે. સ્કોર બાકી છે, જોઈએ શું થાય છે. ને રન્સ બોર્ડ ઉપર આટલા જ છે. 143 પર 8. વેંકટેશ અય્યર કંઈક કરે તો થાય હવે.
બધું વેંકટેશ અય્યરના હાથમાં છે. વેંકટેશ અય્યર ઓન સ્ટ્રાઇક. ચોખ્ખો ન ગયો યાર. હું વિડીયો ચાલુ કરું છું ત્યારે ચોખ્ખો છક્કો કાંઈ નથી જતો, નથી કરતો ત્યારે બધું જાય છે. ખબર નહીં શું છે. ઉપર જોઈએ શું થાય છે. સામેવાળા આપણા કરતા બધા રાજી થઈ ગયા. જે ટિકિટ સ્પોન્સર કરી હતી એ ભરતભાઈનો ફોન આવ્યો છે, પણ શું કરીએ યાર, આરસીબીની હાલત આજે બહુ જ ખરાબ છે. ડિફેન્ડ કરી લે આટલા રન તો સારું. આરસીબીની બોલિંગ બહુ જ સારી છે. સ્પોન્સર ભરતભાઈનો કોલ આવ્યો છે અત્યારે. થેન્ક યુ સ્પોન્સર, અમને અહીંયા પહોંચાડવા માટે. આરસીબીની છેલ્લી વિકેટ આવી ગઈ છે. હવે જોઈએ છીએ, રિવ્યૂ ચાલુ છે. આઉટ છે કે નોટ આઉટ છે, તમને શું લાગે છે આ જોઈને? અમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય હશે. શું થાય છે? ડિસિઝન પેન્ડિંગ છે. શું થાય છે? 155 પર 9. આરસીબીની હાલત બહુ જ ખરાબ. જલ્દી કરો, જલ્દી કરો. શું થયું? જલ્દી કરો ભાઈ, કલ સુબહ પनवेल निकलना है. આઉટ છે ભાઈ, આઉટ. આરસીબી 155 પર ઓલ આઉટ થઈ ગઈ છે. બહુ જ દુઃખ થાય છે મને. ઉતરી ગઈ છે ને ગુજરાતને ઓલ આઉટ કરી નાખે એ અમારી પ્રાર્થના છે. આરસીબી ગુજરાતને ઓલ આઉટ કરી નાખે અને એવું કમબેક આપે કે ગુજરાતવાળા જે સપોર્ટર છે એમના બધાના મોટા બંધ થઈ જાય. પણ જોઈએ શું થાય, મેચ છે, કાંઈ પણ થઈ શકે. વિરાટ કોહલી ફિલ્ડિંગ ઉપર આવી ગયા છે. એગ્રેશન જુઓ એમનો. ગુજરાતવાળા એ દાટ વાળી નાખી છે અમારી આરસીબીની. 2 ઓવરમાં 40 કરી નાખ્યા છે. અઘરું છે યાર, આજે આરસીબી નહીં જીતે. અફસોસથી મને કહેવું પડે છે. શું કરીએ, જીવન છે, બધું થાય. વાળા મિત્રો જાય છે એવું મને લાગે છે, કારણ કે આરસીબી જીતવાનું થોડું અઘરું લાગે છે. શું થાય છે જોઈએ આપણે. ખાઈ પીને જોઈ જવાય, મેચ જોવાની છે નહીં. ભુવનેશ્વર શું કરે છે? બોલ તો સારો નાખ્યો, પણ હવે વિકેટની જરૂરત છે આપણને. એક વિકેટ આરસીબીએ લઈ લીધી છે. હવે જોસ હેઝલવુડ બોલિંગ કરે છે. સ્કોર જોઈ લો તમે. 42 પર 1. વિરાટ કોહલી એગ્રેશન ઓન પીક. જોસ હેઝલવુડ એક और વિકેટ. સ્ટેડિયમ ઉપર લફડો થઈ ગયું છે. આ જોઈ શકો છો તમે, સ્ટેડિયમ ઉપર લફડો થઈ ગયું. બબાલ
ખાન બે વિકેટ લઈ લીધી. ભુવનેશ્વર કુમારે નિકાલ. સુમન ગિલને આઉટ કરી નાખ્યો. 38 સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ પૂર્ણ થયું છે અને સ્કોર 86 પર 2 જીટી. હજી આરસીબીને 2 વિકેટ ભેગી જોઈએ તો પ્રેશર બનશે જીટી ઉપર, નહીં તો થોડુંક અઘરું છે અહીંયાથી જીતવાનું. ફરીથી વિકેટ લઈ લીધી છે. દંડો ફૂલ કરી નાખ્યો છે ગુજરાતનો. આ જોઈ લ્યો ખાલી તમે. આરસીબીએ શાહરૂખ ખાનને પણ આઉટ કરી નાખ્યો છે. સ્ટેફર્ડ બોલિંગ કરતા હતા અને હેઝલવુડે બહુ જ જોરદાર કેચ પકડ્યું. 4 વિકેટ હારી ગઈ છે. હવે 59 બોલે 47 રન જોઈએ. આરસીબી કરી શકે છે, આપણે જોયું જ છે આરસીબીની બોલિંગમાં એવી તાકાત છે. અહીંયાથી જીતવાની શું થાય છે આગળ આપણે જોઈશું. બન્યા રહો આપણા બ્લોગમાં. BWની અપીલ છે. ફ્લેટ નાઇન One. 137 પર 5 ગુજરાત. અને હવે આરસીબીના કોઈ ચાન્સ નથી. 19 રન જોઈએ છે ગુજરાતને અને બધા આરસીબીવાળા ચાહકો પણ ધીમે ધીમે જાય છે. સ્ટેડિયમ ધીમે ધીમે ખાલી થાય છે. આ જોઈ શકો છો, તમને ઝૂમ કરીને બતાવું. તો બસ આજનો દિવસ આરસીબી માટે નહોતો, કારણ કે 2 મેચ તો લગાતાર જીતી લીધી છે. ટોપ ઉપર જ છે પોઈન્ટ ટેબલના, કંઈ ફરક નહીં પડે આરસીબીને. પણ આ મેચ જોવાનો અનુભવ બહુ જ અમારું સારું રહ્યું. હજી આપણે અહીંયા જ રહીશું, કારણ કે ફાયર શો હશે. કાંઈ વાંધો નહીં. આરસીબી આજે હારી ગઈ. આજે આરસીબી આજે હારી ગઈ. ક્યારેક દિવસ ન હોય આજે મેચ લગાતો આરસીબીનો. અમે સપોર્ટ કરવા આવ્યા એટલે સપોર્ટર બેઠા છે. જિગ્નેશભાઈ સપોર્ટર શું ગયો છો યાર આજે? જિગ્નેશભાઈ તો મેચ જોતા જોતા સૂઈ ગયા છે બિચારા. એટલા ગમમાં આવી ગયા છે કે આરસીબી મેચ હારી ગઈ. દુઃખની સાથે કહેવું પડે છે કે આરસીબી આજે હારી ગઈ અને ગુજરાત જીતી ગઈ છે. ગુજરાતના ફેન બહુ ક્રેઝી છે અહીંયા. આ જોઈ લો. કાંઈ વાંધો નહીં. ક્યારેક દિવસ હોય આરસીબીનો, ક્યારેક નફો હોય. પોઈન્ટ ટેબલના ટોપ ઉપર છીએ આપણે. ધ્રુવભાઈ ગુજરાતને સપોર્ટ કરતા હતા. ધ્રુવભાઈ અમને થઈ ગઈ. આરસીબી હારી ગઈ. ધ્રુવની ગુજરાત જીતી ગઈ. અમે હારી ગયા, ધ્રુવ જીતી ગયો. થાય હવે ખેલ છે, કાંઈ પણ થઈ શકે. ક્યારેક હાર, ક્યારેક જીત. દુઃખી ન થવાય. હા, મેચની મોજ લેવાય. પાછળના સીન જોઈ લો. ચારે બાજુ પબ્લિક એ પબ્લિક. જ્યારે પણ આવો મેચ જોવા તો થોડોક માઇન્ડથી પ્રિપેર થઈને આવજો, કારણ કે પબ્લિક તમને આવી જ જોવા મળશે. 1 લાખથી વધુ પબ્લિક હતી સ્ટેડિયમ ઉપર. હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ છે. તો હવે મેચનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. મળશું પછી નવા બ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.
અરે પીધે પાણી હે પીવો ભલે હાલો આ ભીડ જોઈ લો ખાલી તમે